સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં 3 માળની રહેણાંક ઇમારતની સીડી અચાનક તૂટી પડી। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં 3 માળની રહેણાંક ઇમારતની સીડી અચાનક તૂટી પડી, જેને કારણે પરિવારના 19 સભ્યો અંદર ફસાઈ ગયા। બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો, જેને કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો। ફાયર ફાઇટરોએ ઝડપથી કાર્યવાહી કરી અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 19 લોકોને બચાવ્યા। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ટાઉનશીપના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા। બિલ્ડિંગની અંદર રહેતા લોકો પાસે બચવાનો કોઈ રસ્તો ન હતો। ગભરાયેલા રહેવાસીઓએ તાત્કાલિક ફાયર વિભાગને ફોન કર્યો। માહિતી મળતા અડાજણ, મોરા ભાગલ અને પાલનપુર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગની નજીકથી પસાર થતી વીજળીની લાઇનોને કારણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ સ્થાપિત કરવું અશક્ય હતું। તેથી ફાયર ફાઇટરોએ જોખમ લેતા સીડીનો ઉપયોગ કરી અને મેન્યુઅલી બચાવ કામગીરી શરૂ કરી। બીજા બ્લોકમાંથી 11 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે 8 અન્ય લોકોને આગળ અને પાછળની બાજુથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા।